હું લાવી બીજું જો બધા ડ્રાયફ્રૂટ અંદર અને મધ દેવો જો મસ્ત પ્રોટીન માટે લાવી દીધું હવે નથી આપણો પ્રોટીન હશે ગાઈસ કિંમત ના બતાવાય નથી હવે દેવો ગાઈસ પિંકી જાડી થઈ જવાની હો હવે મજા આવશે પિંકી જાડી થઈ જશે બચે દુબળી એમ બહુ એટલા આપણે લાઈવ પ્રોગ્રામ જોઈએ છીએ ચમકા કિશનભાઈ આપણે લઈ નહીં જતા ચોય મિત્રો તો સવાર થઈ જશે આપણે વહેલા ઉઠી જાય છીએ તો ગાઈસ આજે તો ને આજે આપણે ખેતરમાં જવાનું છે જે બધી પાળીઓ હતી ને એ અધૂરી હતી એના પાવડા બધા હમી કરવાની હોય કે આપણે થોડીક વાર જઈએ તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ તો આજે દેખીએ શું બનાવ્યું છે જેવા મસ્ત ચીલ્લા બનાવ્યા છે અને પછી કે ડાયટિંગ નહીં થતી યાર અને ડાયટિંગ થાય રોજ આવું તેલવાળું ખાવાનું એટલે ડાયટિંગ તો મારી લાગતી નહીં થાય હા પણ યાર એવું થોડું તો સારું સારું બનાવડું એવું મૂકો એવું કોઈ ના પણ લલચાઈ જાય એવું કરવાનું ના ગાઈસ રોજ હું વહેલા ઉઠવાનું વિચારું પણ હું મોડો ઊંઘું તો વહેલા જ નહીં ઉઠાતું રોજ વિચાર કોઈ દોડવા જવું પણ જવાતું જ નહીં શીખર કોકનો કોક ઊંઘ આવી જ જાય અને આમ તો સવારે ઊંઘું આ ભાગી જાય કે એવા હાજ મેં લીધા એવા જ મને લે તો ફટલીને તૂટી જાય તૂટી નહીં જતા ફટલીને સોફ્ટ છે એટલે તો ભાઈ ચલો ચા અને ચીલ્લા ખાઈ લઈએ પછી ખેતરમાં જઈએ મોર્નિંગ પિંકી તો ગાઈસ પિંકી નાસ્તો કરવા બેસી જઈએ વઘારેલી ખીચડી ખાયા અને પુલ્લા ચલો પુલ્લા ના કહેવાનો કહેવાય હા પુલ્લા કહેવાય અને ચીલ્લા ના કહેવાય ખેતરમાં ઘરે આવતા રહી છીએ ગાઈસ થોડા પડેકા લઈને આવીએ ભૂખ લાગી હતી ખાવામાં નહીં તો હજી પડેકા થઈ ગયા ગાઈસ બપોર પડી ગઈ હે બટાકાનું શાક બનાવ્યું હે મને તો ભાવતું નહીં બટાકાનું શાક ગેસ થઈ જાય તો એ માટે મારે તો ખાવું નહીં પિંકી મારા ભાભીને ખાશે એટલે ચવાનું ઈલા ચવાનું નહીં આવતું બીજું કોક છે ગાઈસ ફોન પકડીએ છીએ દૂધ લેવા માટે ગાઈસ દૂધ લઈ લીધું હે ને હવે અમે જઈએ છીએ ઘરે પકડ બે આવ્યા હતા હેડે જઈએ હવે ગાઈસ દૂધ લઈને આવતા રહીએ ને હવે ઘરમાં જઈએ છીએ અને બપોરે બ્લોગ ચાલુ કરે છે આજ તો કંઈ કરી નહીં ખાસ એમ તો ગાઈસ પપ્પા ને દેખો નંદાસનથી દેખો બધા ડ્રાયફ્રૂટ અંદર અને મધ દેવો છે મસ્ત પ્રોટીન માટે લાવી દીધું હવે નથી આપણો પ્રોટીન હશે ગાઈસ કિંમત ના બતાવાય કિંમત બહુ વધારે થોડી દેખો તો ગાઈસ 500 રૂપિયાનું ડબલું ખાલી તો આપણે સારું ખાવાનું કાલથી બીકી આપણે તું ચાલુ કરી તું દુબળી છે ને તો તું જાડી થઈ જાય બધી તાર તાકાત આવી જાય દેખો ગાઈસ બધું અખરોટ ને મોડી બધું અંદર કારી બદામ ને બધી એટલે મધ આટलं તો ગાઈસ બધું હ જો ગાઈસ પિંકી હવે આ બોક્સ ખોલો જોવો કે કેવું લાગે બધો ડ્રાયફ્રૂટ દેખો ગાઈસ ખોલો પિંકી અનબોક્સિંગ કરી દઈએ બસ બસ એટલું કો આખો ખોલી હું તો ખાલી મધ ચાખ્યું ને ઓગળી લાગ્યું હતું તો મસ્ત મજા હો બધા ખાવાય તો ગાઈસ પિંકી પહેલી વખત ટેસ્ટ કરે હા બધા અંદર આવ હા છે હા મસ્ત ને એક નંબર છે ભાભી સારું મસ્ત જો મારા પપ્પા મારા માટે એવું લાયા જો ગાઈસ બધા પોનીમ ડૂબીને ખાય ને અમે હે ને આવું કહેવાય ને શહેદ મધના અંદર ડૂબેલો ખાઈએ દેખો જો ગાઈસ શું મસ્ત મધના અંદર બધા પ્રોટીન આવે અંદર માટે સરપ્રાઈઝ હું લાવી બીજું સરપ્રાઈઝ બતાવી તો ખરું ભલે આ ગાઈસ ક્રીમ રોલ તો દેખો ચેવડા મોટા મોટા લાયા હા હેલો ખાઈએ એક મોટા દેખો ગાઈસ એક વેત ઉપરના દેખો એક વેતના બાનો ખાઈએ ને આપણે હવે હેડો આપણે તોર પીએ ચોકલેટ આપણે એવી ખાધી તમે આપણે હવે અનબોક્સિંગ કરે પિંકી જલ્દી કર હા તો અનબોક્સિંગ જ કરવાની ખાવાનું વસ્તુ ને ખાવાનું ના જ કરવાની પતાવી દેવાની હોય ને એક આપણે બે છે એક જ લેજે નહીં ભાવતો મને તો પકવાય પણ આ
આ ગોડી હ આ નહીં ચપ્પુ માં જોડે લે ને યાર આ હું મોટા હતા ચાંદને હતા કે ટાઈમ પાસ કરી હતી લે હા દેખ જો ગાઈસ એ ભાગી નાખી જો ગાઈસ મેં કીધું તું કોના હતા કાપ તે શું મસ્ત તૂટી ગયું બહુ ના તોડતી ના હવાઈ જાઓ नहीं वो तो डब्बा पूरी मिल दो हाँ डब्बा पूरी में दे गाइस इतना बड़ा हमारे पास कौन आ चुका है देखो मस्त क्रीम रोल मोटो आई हो तो अब अपन खाવાનો છે તો ચલો પિંકી અડધો અડધો કરી દે આખો તો હું નહીં ખાઈ શકું ભાગી દે आलू જો ગાઈસ મને ખોખલું ખોખલું આલી દીધું હો ખોખું તો ले बा ત્રણ જણ એક લઈ લો હવે દેખો ગાઈસ પિંકી જાડી થઈ જવાની હો હવે મજા આવશે પિંકી જાડી થઈ જશે બચે દુબળી એમ બહુ એટલા ઉપરનું મોઢું ઉજીને પોરવા ને એમ જ ખાય તો ભાભી मस्त તો હું એ ચાખી જોઉં છું હા જો ગાઈસ પિંકી ખાયા માં મોઢું ના બતાવે જો ગાઈસ જો બચકા ભરી ખાયા મોઢું નેન છે કરવા એટલે મેં નેનો લીધું ખા મોઢું નહીં ખુલ્લા નહીં તે ચીક આયા નહીં ખાઈ એકથી દેખે એટલે મેં નેનું લીધું ખબર હતી કાવ થવાનું હતું એટલે મને નેનાઈ દો કઈ મારા ક્રીમ ઓછી આવી મોટું મોટું બગાડી દઈએ હવે કેવું બચકું ભરી લીધું એ પતી ગયું તાર તો તમારે તો બતાવે તમારું બતા મા ભાગમાં છે ને ખાલી ખારી આવી હા ગાઈઝ આજે છે ને ચોરીનું શાક બનાવી દો અને ખીચડી અને દૂધ અને ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે ને આપણે લાઈવ પ્રોગ્રામ જોઈએ છીએ ચમકા કિશનભાઈ આપણે લઈ નહીં જતા જોઈએ એટલે આજ જોઈએ છીએ નકર મા મમ્મી હતી ને તો અમને ચોકને ચોક અમે જોવા જતા હતા પણ મા મમ્મી નહીં તો મા ભાઈ અમને જોઈ જવા જ નહીં દેતો જોવા હું જમવા બેસી છું આટલા અને ગાઈઝ મારા ફોનમાં હું તો એડિટિંગ કરવા ગયા હતો પણ ચાર્જિંગ નહીં એ માટે તો હું આટલે ચાર્જિંગમાં ભરાઈશ અને એડિટિંગ કરીશ ને ખાઈશ અને પછી આપણે ઊંઘી જશું